सूरत के मारुतिनगर सर्कल से लेकर लिंबायत में मदीना मस्जिद तक अवैध दबान हटा लिया गया। सूरत के लिंबायत साउथ ईस्ट जोन में टीपी 39 मारुतिनगर सर्किल से मदीना मस्जिद तक 18 मीटर के दोनों साइड की सड़क पर लिंबायत जोन के दोनों तरफ से कच्चा पक्का अवैध दबान हटाया जा रहा है। सूरत के लिंबायत में मारुतिनगर सर्कल से मदीना मस्जिद तक 18 मीटर सड़क पर अब लिंबायत जोन की बारी थी, जिसने पूर्व सूचना देने के बाद भी स्वेच्छा से दबाव नहीं हटाया, जिसको लेके सूरत महानगर पालिका तरफ से फुटपाथ से लेके दुकानों में किया गया अवैध दबान हटाया गया है। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, एडिटर मुकेश पाटिल के साथ। जी, आपનું નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન। સાહેબ, કયો વિસ્તારમાં કઈ જગ્યા દબાણ ખાતાનું કામગીરી ચાલી રહી છે અને કેટલી દુકાનોને દબાણ? અત્યારે હાલમાં ટીપી 39 સુધીના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા 18 મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના 60 થી 70 જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈ શ્રી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે। આ કામગીરી કેટલા દિવસ ચાલશે સાહેબ ને બીજી વાત કામગીરી આજથી શરૂઆત કરેલી છે। પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી 15 દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીનના કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે। સાહેબ, આજે તમે દબાણ દૂર કર્યો છે, એ લોકોને શું મેસેજ આપવા માંગશો તમે બધા? મેસેજ તો એ લોકો સમજી જ ગયા હશે। એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચારવાનથી પણ બધાને સીધી રીતે આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં, નહીંતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી।